મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી થરાદના પૂર્વ ધારાસભ્યે કર્યું મતદાન। થરાદના વજેગઢ ખાતે મતદાન કેન્દ્ર ઉપર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કર્યું મતદાન। ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા બેઠક ઉપર બમ્પર મતદાન થશે તેવી વ્યક્ત કરી આશા। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી થરાદના પૂર્વ ધારાસભ્યે કર્યું મતદાન। થરાદના વજેગઢ ખાતે મતદાન કેન્દ્ર ઉપર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કર્યું મતદાન। ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા બેઠક ઉપર બમ્પર મતદાન થશે તેવી વ્યક્ત કરી આશા। બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું ત્યારે સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું। બનાસકાંઠામાં છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નો છે, કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની, અને ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નની વાચા નથી મળી એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે। બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે, લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે। બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈને વોટ કર્યું છે, અને દરેકે ઉપયોગ કરવો જોઈએ। અને આજે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે।